નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। પીએમજેવાય યોજના કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું। કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલની હતી। जिग्नेश पटेल વધુ વિગતો સાથે જોડાયેલા છે। जिग्नेश, જે પ્રમાણે કાર્તિક પટેલની અનેક કેસમાં મુખ્ય ભૂમિકા સામે આવી છે, શું માહિતી? વાત કરવામાં આવે તો જે ખ્યાતિ હોસ્પિટલના જે સીઈઓ કહી શકાય ચિરાગ રાજપૂતની ધરપકડ થઈ હતી ને ત્યારબાદ એક નવું આખું પ્રકરણ સામે આવ્યું હતું કે પીએમજેવાયના બોગસ કાર્ડ બનાવવા, જે વ્યક્તિ ખરેખર પીએમજેવાય યોજનાનો લાભ લેવા માટે સક્ષમ નથી તેવા લોકોના ખોટા ડેટા એન્ટ્રી કરી, તેમના ખોટા રેકોર્ડ ઉભા કરી અને પીએમજેવાયના કાર્ડ બનાવવામાં આવતા હતા। જે મામલે ક્રાઇમ બ્રાન્ચે અગાઉ આ કેસના એટલે કે એન્સર કંપની કે જે આખા કાર્ડ બનાવવાની જેની પાસે સત્તા હતી તે એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખ સાથે પીએમજેવાયના પ્રોજેક્ટ ઓફિસર મિલાપ પટેલ અને જનરલ મેનેજર શૈલેષ આનંદની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે અન્ય ડેટા ઓપરેટરો તથા અન્ય આરોપીઓ મળી કુલ 10 જેટલા આરોપીઓની આ કેસમાં ધરપકડ થઈ હતી અને તે કેસમાં કાર્તિક પટેલનું નામ પણ સામે આવતા હવે અન્ય કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની કસ્ટડી લીધી છે। એટલે કે અગાઉ જે મુખ્ય ખ્યાતિકાંડનો જે કિસ્સો હતો તેમાં ધરપકડ થયા બાદ હવે આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ આજે બપોરે કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરશે અને 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી શકે છે, જેથી પીએમજેવાય યોજનાનો જે પણ સરકાર પાસેથી લાભ લેવામાં આવ્યો હતો તેમાં કાર્તિકનો શું રોલ છે, કાર્તિક કેવી રીતે મિલીભગત ધરાવતો હતો, તે તમામ મુદ્દે કાર્તિકને તપાસ થઈ શકે। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે। ત્યારે કાર્તિક પટેલની અનેક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। પીએમજેવાય યોજનાના કાર્ડ બનાવવાનું કૌભાંડ જે સામે આવી રહ્યું છે, કાર્તિક પટેલ ખ્યાતિના ડિરેક્ટરની વધુ એક કેસમાં ધરપકડ થઈ છે। જે પ્રમાણે ખ્યાતિકાંડ સામે આવ્યો હતો અને હવે પીએમજેવાય કાર્ડ બનાવવામાં પણ કાર્તિક પટેલની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવી રહ્યું છે।